નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાના પૂર્વી કેપ પ્રાંતમાં ભારે વરસાદને હિમવર્ષાના કારણે આવેલા ભીષણપુરથી લગભગ 50 લોકોના મોત થયા છે। અહેવાલ અનુસાર ભારે ઠંડીના કારણે દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદ અને બરફ પડ્યો હતો અને ત્યારબાદ વિનાશકારી પૂર આવ્યું હતું। પૂરના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં કાર પૂરમાં તણાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વી કેપના પ્રીમિયમ ઓસ્કાર માબુએ જણાવ્યું હતું કે પોલીસ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે। મૃતકોમાં 6 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ મંગળવારે નદી પાસે પૂરમાં પાણીમાં ફસાઈ ગયા હતા અને તણાઈ ગયા હતા અને અન્ય 4 વિદ્યાર્થીઓ હજુ પણ ગુમ છે। પૂરના કારણે ઈસ્ટ કેપ પ્રાંતમાં સૌથી વધુ નુકસાન થયું છે, જેમાં ઘણા લોકોની કાર પણ તણાઈ ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દક્ષિણ આફ્રિકન ખંડમાં દક્ષિણને છેડે આવેલું છે। દક્ષિણ આફ્રિકા વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેની 3 રાજધાની છે: પ્રિટોરિયા વહીવટી રાજધાની, કેપટાઉન વિધાનસભા રાજધાની, બિલફોર્ડ ન્યાયિક રાજધાની અને દક્ષિણ આફ્રિકાની અંદાજિત વસ્તી 62 થી 64 મિલિયન વચ્ચે છે, જ્યાં અત્યારે પૂરના કારણે સ્થિતિ કથળી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।